અંબાજીમાં પગપાળા યાત્રા જનારા યાત્રાળુઓ માટે સેવા આપનારા ગ્રુપ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરતા। પોતાની યથાશક્તિથી આવા જૂથો યાત્રાળુઓની સેવા કરતા હોય છે। બીજાની સેવા જોઈને પ્રેરણા લેનારા આવા અનેક ગ્રુપમાંનું એક ગ્રુપ છે અમદાવાદનું રાણીપ અને વિસનગરનું શક્તિ અને મેટ્રો ગ્રુપ। આ ગ્રુપે સંયુક્ત સાહસથી આ વખતે યાત્રાળુઓની સેવા કરવાનું નક્કી કર્યું છે। અને વર્ષોથી અમે બાજી એકતાની સેવા કરીએ છીએ અને લોકોને ભૂખ્યાને અન્ન અને તરસ્યા અને પાણી આપવું અને યાત્રાળુઓને આરામ આપવો, બરાબર, વિસામો આપવો એ બહુ મોટી વાત છે અને ધર્મ મોટો ગણાય, બરાબર, શ્રેષ્ઠ ધર્મ ગણાય। એટલે અમે આ હેતુથી કરીએ છીએ અને સરસ મજાનું છોકરાઓ બધા કરે છે। અમે તો વડીલ થઈ ગયા પણ અત્યારે એમનું જે ગ્રુપ છે બધું ટોટલી 3 દિવસથી અહીં રોકાયેલું છે અને સારું બધું કામકાજ કરે છે। બધા દરેક યાત્રાળુ લાભ લે છે। અહીંયા છાશનું વિતરણ હોય છે, લીંબુનું શરબત હોય છે, નાસ્તો હોય છે, ભોજનની વ્યવસ્થા હોય છે અને બધા ઘણા વીઆઈપી માણસો અહીંયા આવતા હોય છે, જતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે। અને આ અંબાજી માનો પગપાળા યાત્રા સંઘ જે પૂનમનો મેળો છે એ બધા લગભગ 25 લાખની વસ્તીની ગણતરી સરકારે કરેલી છે। એ માતાજી બધાનું કલ્યાણ કરે, બધાને આશીર્વાદ આપે એવી મનોકામના, શુભકામનાઓ આપું છું। જય અંબે, બોલો અંબેના નારા સાથે આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અહીંયા આવી પહોંચી છે, જેમાં પગપાળા યાત્રીઓ જે છે અમારી પાછળ પણ ચાલી રહ્યા છે, તે લોકો અમારી સાથે આવી રહ્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આજે પગપાળા યાત્રીઓ જે શ્રદ્ધાળુઓ છે તેમને છાશનું પણ અહીં વિતરણ કરવામાં આવે છે। એક સેવા પૂરી પાડવામાં આવે છે। શ્રી શક્તિ ગ્રુપ રાણીપ અને વિસનગર દ્વારા આ સેવા જે છે તે સમગ્ર રીતે પૂરી પાડવામાં આવી રહી છે। મહિલાઓ, અબાલ, વૃદ્ધ, બાળકો સૌ અહીં ચાલતા આવે છે। મહિલાઓને આપણે જોઈ શકીએ છીએ કે માથે પોતાનો સામાન લઈને પણ મા અંબાના સાનિધ્યમાં ચાલતા પગપાળા આજે આવી રહ્યા છે। કેટલાક યુવાનો પણ જોવા મળી રહ્યા છે કે જે લોકો પગપાળા મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવી રહ્યા છે। યુવાનોમાં પણ ભક્તિ ભાવ ખૂબ જ જાગૃત થઈ જતો હોય છે કે આવા સમયે આજે અબાલ વૃદ્ધ સૌ જે કહી શકાય કે તેઓ માને ભક્તિના રંગે રંગાઈ જતા હોય છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છે કે મારી પાછળ બધા જે ભાઈઓ અને બહેનો છે તે ગરબા કરી રહ્યા છે અને સમગ્ર આયોજન જે રાણી ગ્રુપ દ્વારા થયું છે તેમની સાથે આપણે વાત કરીએ। આપનું નામ શું છે, આપ એ જણાવો અને આપ અહીંયા કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો? અમારું આ પ્રથમ વર્ષ છે અને પ્રથમ વર્ષ અમે કરીએ છીએ। અગાઉ અમારા કેમ્પ બી ચાલે છે પણ આ વખતે અમે પ્રથમ વર્ષ સારું એક આયોજન વિસનગર અને રાણીપ બંને ગ્રુપનું અમારું અહીંયા આગળ કેમ્પ ચાલુ કર્યું છે। વિસનગર મેટ્રો ગ્રુપ છે અને રાણીપનું અમારું ગ્રુપ છે। આજે સૌ પરિવારજનો સાથે અમે અહીંયા આગળ કેમ્પની સેવા આપવા અમારા મિત્રોને બધા સાથે આવ્યા છે, ફેમિલી સાથે। અને અમારું બધું આ સવારે ચા પાણી નાસ્તાનું કેમ્પ હોય છે, છાશનું હોય છે, લીંબુનું શરબતનું હોય છે, પણ એકંદરે બહુ સરસ રહ્યું છે, બહુ સરસ લાગ્યું છે। વર્ષો વર્ષ હવે આવતી સાલ અમારો ફિક્સ અહીંયા આ જગ્યા કરવાની છે। ગામનો પણ સપોર્ટ સારો છે। પાલડી ગામના સરપંચ સાહેબ શ્રી આવ્યા હતા, એમને મુહૂર્ત કરાવ્યું હતું પણ બહુ સપોર્ટ સારો છે અને બહુ સારું છે।